નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વડોદરાનો અવાજ. હવે છે અગત્યના સમાચાર. બરોડાના અમિત પાસીએ સૈયદ મુસ્તાક અલી ટ્રોફીના ડેબ્યુમાં ઇતિહાસ રચ્યો. બરોડાના યુવા બેટ્સમેન અમિત પાસી માટે યાદગાર બની ગઈ છે. અમિત પાસીએ સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં પોતાનું ડેબ્યુ પર ઇતિહાસ રચ્યો. તે ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટમાં ડેબ્યુ પર સૌથી લાંબી ઇનિંગ્સ રમનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યો. બરોડા માટે સૈયદ મુસ્તાક અલી ટ્રોફીના ગ્રુપ સી મેચમાં સર્વિસીસ સામે ડેબ્યુ કર્યું હતું. તેઓ વિકેટ કીપર તરીકે રમી રહ્યા હતા. તેને જીતેશ શર્માના સ્થાને બરોડા માટે ડેબ્યુ કરવાની તક આપવામાં આવી હતી અને તેણે તેનો શ્રેષ્ઠ ઉપયોગ કર્યો. બેટથી તબાહી મચાવી જમણા હાથના બેટ્સમેને માત્ર 24 બોલમાં અડધી સદી ફટકારી, જેમાં એક ચોગ્ગાઓનો સમાવેશ થાય છે. 98 રન પર બેટિંગ કરતા અમિત પાસીએ 44 બોલમાં એક સિક્સર સાથે પોતાની સદી પૂરી કરી. આ સિક્સર તેની ઇનિંગની 9મી સિક્સર હતી, જેને ઇતિહાસ રચ્યો. અમિત પાસી પોતાના T20 ડેબ્યુમાં સદી ફટકારનાર ત્રીજો ભારતીય બેટ્સમેન બન્યો. પાસીએ મેચમાં 114 રન બનાવ્યા, જે T20 ડેબ્યુ કરનાર ખેલાડી માટે તેનો સૌથી વધુ વ્યક્તિગત સ્કોર હતો. તેણે પોતાની ઇનિંગમાં 55 બોલનો સામનો કર્યો અને 10 ચોગ્ગા અને 9 છગ્ગા ફટકાર્યા. તેની ઇનિંગની બરોડાએ નિર્ધારિત 20 ઓવરમાં 220 રન બનાવ્યા. અગાઉ અમિતે બરોડા પ્રીમિયર લીગ 2025માં 6 ઇનિંગમાં ફક્ત 100 રન બનાવ્યા હતા, જ્યાં તે A4 પાવર સ્ટ્રાઇકર્સ માટે રમ્યો હતો. મેચની વાત કરીએ તો બરોડાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 220 રન બનાવ્યા. ઇનિંગની શરૂઆત કરતા વિકેટકીપર બેટ્સમેન અમિત પાસીએ 114 રનની સદી ફટકારી, જેમાં 10 ચોગ્ગા અને 9 છગ્ગાનો સમાવેશ થાય છે. બાનુ પાન્યાએ પણ 15 બોલમાં 28 રનનું યોગદાન આપ્યું હતું અને ઘરે વાપસી થતા પરિવાર અને સોસાયટીના લોકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વધુમાં અમિત પાસીએ જણાવ્યું હતું કે बस अच्छा एक्सपीरियंस था. वहाँ पे हार्दिक भाई, कुणाल भाई, जितेश शर्मा सब थे. उनके साथ खेलने का मौका मिला. 9 साल से वेट कर रहा था कि हाँ चांस मिलेगा, अब मिलेगा, अब मिलेगा. घर का सपोर्ट अच्छा था कि 9 साल तक मैं सर्वाइव कर पाया. बाकी 2 साल भी अगर अब नहीं खेलते ना तो भी इंसान डिप्रेशन में आ जाता है कि कब मिलेगा चांस. 9 साल के बाद अच्छा चांस मिला और मैंने अच्छा किया भी. बाद में मैच खेल के आया, होटल पे आया, सोया. फिर मुझे पता नहीं था कि वर्ल्ड रिकॉर्ड हो गया. फिर धीरे से फिर सबके मैसेजेस, सबके कॉल आने लगे, न्यूज़ वाले के कॉल आने लगे. फिर पता चला कि हाँ वर्ल्ड रिकॉर्ड किया. आज खेल के घर पे आए हो और स्वागत किया गया, क्या कहोगे? फैमिली मेंबर का परिवार बहुत खुश है. बहुत अच्छा लगा, बहुत अच्छा लगा. आपका नाम? अमित पासी.